જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. તો આજે આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ડીસામાં કચ્છ એરિયા આપણે કવર કરવાનો હા. પાટણ નહીં, સોરી, ઊંઝા, સિદ્ધપુર, તાપી, પોણોદર, પાલનપુરનો છેલ્લો બેસે ડીસા. આપણે ગાડી ભરાઈ જઈએ, જોઈ લો, બતાવી દઉં તમને. આમ તો ભરેલી બતાવતો નહીં, ખાસ કરી બતાવી દઉં આજે હું તમને. ગાડી ભરાઈ જઈ હોય નીકળીએ. તમારા ડાબડી મોટો, મારા ડાબડી મોટી, ડાબડી મોટો એમ કે તમે જાઓ. તો મિત્રો આપણે બાયપાસ પહોંચી જઈએ, ફતેપુરા બાયપાસ. પેટ્રોલ બેટ્રોલ નખાઈ બાયપાસ પહોંચાઈએ. જોઈ લો, પાલનપુર અમદાવાદ હાઈવે પર ચડી ગયા આપણે. તો મિત્રો આપણે પહોંચી જાય છીએ ઊંઝા. એટલે જીરાની સ્મેલ આવે એટલે સમજી જવાનું, નવા પહોંચીએ એટલે આપણને જીરાની સ્મેલ આવવાની ચાલુ થઈ જાય. એટલે આપણે સમજી લેવાનું કે ઊંઝા પહોંચી જઈએ આપણે. ઊંઝા જીરાથી વખણાય, જીરું વરિયાળી. સાઈડમાં રસ્તો જાય, પુલ જાય ચળ, એ પુલ આપણો વિસનગરના ઉમિયા માતાજીના મંદિરે એના બજારમાં ગણ જવાય. અને અમદાવાદ પાલનપુર જવું હોય, સિદ્ધપુર, તાપી, પાલનપુર, પોણોદર, તો નીચે જતું રહેવાનું, નીચે પુલ ઉપર રહેવાનું. એના આગળ જે પુલ આવે એ પુલ ઉપર ચડી જવાનું. આપણે પુલ ઉપર ચડીએ છીએ. ઊંઝા પુલ ઉપર ચડીએ આપણે. પહેલાં પુલ નહોતો એ વખત ટ્રાફિક બહુ થતું હતું. હવે તો પુલ બની ગયો એટલે બધી ગાડીઓ બારોબાર નીકળી જાય. ટ્રાફિકની સમસ્યા એટલી બધી નહીં થતી નથી હવે ત્યાં તો. બધા બન્યા રહેજો, આપણે જઈએ હવે. આપણે પહોંચી જઈએ સિદ્ધપુર. પહોંચાય આપણે ખાલી ચોકડીથી આગળ આપણે જેસરી ચોકડી કહેવાય પણ આવ્યા સિદ્ધપુરમાં પહોંચી જઈએ આપણે.
સર્કલ પર ખાસ ધ્યાન રાખવું, ગમે ત્યારે બાઇકોવાળા નાની ગાડીવાળા પેજ જાય, મોટી ગાડીવાળા બાબડા હેડે જાય સીધે સીધા, પણ આ નાની ગાડીઓ રિક્ષાવાળા બાઇકવાળા એની ખાસ ધ્યાન રાખવાની, કારણ કે એ ગમે તે જગ્યાએ સુધી જતા વાર નહીં કરતા. જોવો નહીં કે નાની ગાડી હોય મોટી ગાડી હોય કે એમના પર બ્રેક આવશે કે નહીં આવે એવું જોવાનું નહીં. જગ્યા થોડી મળે તરત જ ઘુસાડી દેવાની ગાડી, બાઇક અથવા ગમે તે ઘુસાડી. તો સર્કલ પર બધું ખાસ શેરી સાચવવાની જરૂર હોય. અને અમારે તો ભરેલી ગાડીઓ એટલા અમે તો રાખે જઈએ, પણ અમુક નાની ગાડીઓવાળા તો બહુ સ્પીડમાં અમુક ટાઈમે હેઠતા હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું આપણે ડ્રાઈવરો. ભાઈ રે એટલો વક કાઢ જ ના, આપણો જ વક કાઢ. આપણે પહોંચી જઈએ બીજી ચોકડી, ઇન્ડિયન ઓઇલની ચોકડી. સારી ઇન્ડિયન ઓઇલની ચોકડી નામ નહીં આવડતું. ઇન્ડિયન ઓઇલની ચોકડી હતી ને કમેન્ટ નામ આવડતું ચોકડી ઇન્ડિયન ઓઇલની પાઇપલાઇન નાખેલી હોય. એ ચોકડીનું નામ જેને આવડતું હોય ખાસ મને કમેન્ટ કરજો. અને આપણા બ્લોગ કોણ કોણ રોજ જોવે એ મને કમેન્ટ કરજો, એટલે ખબર પડે કે કોણ કોણ મારા બ્લોગ જોવે રોજ. એ ખાસ મને ખબર પડે. કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે મારો બ્લોગ જોયો. પછી લાઈક તો કરવાની, લાઈક તો તમે કરો જ તો ખબર મને, પણ તો કમેન્ટ કરવાની કે હું તમે કમેન્ટ કરશો એટલે તમારું નામ આવી જશે. તો આપણે પહોંચી જઈએ કાકોતી ચોકડી. પહેલાં અમારા રાજાપુર ચોકડી પર આવો હાથ જોડતું સ્ટેચ્યુ હતું, સ્ટેચ્યુ પડી ગયું. આપણે ફરી કાકોજી ચોકડીથી આગળ બહાર નીકળી જઈએ. હવે આપણે જવાનું છે તાપીમાં નીચે ઉતરવાનું નહીં, બ્રિજ બની ગયો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં, સીધું નીકળી જવાનું. બરાબર, તો બધા બને રહેજો બ્લોગમાં. મળીએ તાપી. તો મિત્રો આપણે પાલનપુર પહોંચી જઈએ. આપણો વાહી સર્વિસ રોડ પર લઈ લેવાની. ડીસા માટે અલગ કટ બનાવેલો, ડીસા માટે અલગ કટ પાડેલો. એરોમાં સર્કલ પહોંચી આપણે. પછી આપણે ડીસા બાદ લેવાની ગાડી. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ પાલનપુરથી ડીસા રોડ પર ચડી જઈએ આપણે. અજય કે ચા પીવા પૂરી આવું હો, ચા પીવા તો ચા પી લઈએ. તો મારી હસ્તી ચા પી પછી આપણે આગળ જઈએ. બ્લોગમાં બન્યા રહેશે બધા. તો મિત્રો આપણે અજય એમ કહેતો હતો કે ચા પીવી પણ આપણે કોફી પીવી રહી. આ કોફી તો શેરડી રસ પીવા માટે ઉભા રહી. બે ગાડી લાગી જઈ. અજય શેરડી રસ પીવા માટે ઉભા રહે સ્પેશિયલ આપણે. હા શેરડી રસ પીવો પછી. અને સારામાં સારો શેરડીનો રસ પીવો મજા આવે કે પેલી કોલ્ડ્રિંક પી ના કરતી. શેરડી રસ સારો ચોખ્ખો રસ. એટલે બે ગાડી છે.
અમારા અજ્જાન મારા બેન હંગાત થઈ જાય ગમે તે દુનિયાના છેડે. જો મોંમાં ના આવી જાય તો સારું. જો મોંમાં આવી ગયા તો બીજા હો લઈ જાય. ઘણા લઈ જા રસના શેરડીના બધા લઈ જા. સાચી વાત. ચલો સીડી રહ પીર ભાઈ આગળ જઈએ. જો કોલું દેશી કોલું. અમારે 2 બનાવજો માસી. તો મિત્રો આપણે શેરડીનો રસ પીધો પીને આપણે નીકળી ગયા. અને આપણું તો એક જ કહેવું કે કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક ને હાર્ડ ડ્રિંક ને બધી પીધી એના કરતાં સારામાં સારો શેરડીનો રસ પીવો મિત્રો. શેરડીનો રસ શરીર માટે સારામાં સારો, બરાબર, તંદુરસ્ત સારો ગુણકારી કહેવાય શેરડીનો રસ. બધા શેરડીનો રસ જ પીજો. તો મળીએ આપણે ડીસામાં. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ડીસામાં. ડીસામાં પહોંચે છે ડીલરના ત્યાં. ડીલરનો તો પહોંચ્યા નહીં, હવે પહોંચી જાવ કોઈ. ડીસા સિટી અંદર એન્ટર રહી ગયા આપણે. અને ડીસાથી કોણ કોણ મારો વ્લોગ જોવે છે એ ખાસ કમેન્ટ કરજો. અને નવા વ્લોગ જોવા માટે આવો તો ખાસ કરીને લાઈક તો કરો, તમે સબસ્ક્રાઈબર પણ કરી નાખજો. તો મિત્રો આપણે ડીસામાં ગાડી ખાલી થઈ જઈ છે. ડીસા ખાલી કરીને આપણે હાઈવે પર આવી ગયા હોટલ પર. ચા બા પાણી પીધું પછી આ વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.